નમસ્કાર બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું। આમ આદમી પાર્ટીના અમદાવાદ સ્થિત ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી। આ પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાતમાં વારંવાર આગ લાગવી અને લોકોના જીવ સાથે રમત રમવા જેવી ઘટનાઓ વધારે ઘટી રહી છે। ડીસામાં ગેરકાયદેસર ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં 21 નાગરિકો જીવતા ભૂંજાયા છે। મળતી માહિતી અનુસાર લોકલ પોલીસે ફટાકડાની ફેક્ટરી માટે લાયસન્સ આપવાની ના પાડી હતી। ત્યારબાદ સ્થાનિક ભાજપના ધારાસભ્યના દબાણ હેઠળ આ ફેક્ટરીઓને ચાલવા દેવામાં આવતી હોવાની વાતો હવે વહેતી થઈ છે અને જે એક ઊંડા તપાસનો વિષય છે। રાજકોટનો અગ્નિકાંડ હોય, સુરતનો તક્ષશિલા કાંડ હોય કે વડોદરાનો હરણીકાંડ હોય કે મોરબીનો બ્રિજ કાંડ હોય, આ તમામ જગ્યાએ આપણે લાશો જોઈ। ત્યારબાદ એસઆઈટીના નામે એક ગતકડું આવે। ઈસુદાન ગઢવીએ વધુમાં કહ્યું કે આ એસઆઈટીએ ઘટનાઓને છુપાવવાનું ભાજપનું કાવતરું છે। એ વિશે તેમણે પહેલા પણ જણાવ્યું હતું, જ્યારે પણ કોઈ ભાજપના નેતા કે અધિકારીઓની સંડોવણી દેખાતી હોય ત્યારે તે લોકોને ક્લીન ચીટ આપી દેવામાં આવે છે। શા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશોની અધ્યક્ષતામાં એસઆઈટીની રચના નથી થતી? કારણ કે ભાજપને તેના ધારાસભ્યો અને નેતાઓને જેલમાં જવાની બીક લાગી ગઈ છે। ઈસુદાન ગઢવીએ આક્ષેપ કરતા કહ્યું કે ગુજરાતના નાગરિકો સાથે ભાજપ રમત રમે છે અને ભાજપ એકદમ અસંવેદનશીલ છે। ભાજપના નેતાઓ પોતાના બાપની જાગીર હોય તે રીતે સરકાર ચલાવી રહ્યા છે। આમ આદમી પાર્ટીએ માંગણી કરી કે મૃતકોના પરિવારને 1 કરોડની સહાય આપવામાં આવે। સાથે સાથે નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક ઉચ્ચ કક્ષાની તપાસ કમિટી રચાય। ભાજપ તપાસ નહીં કરાવી શકે કારણ કે તેમના પોતાના નેતાઓની સંડોવણી બહાર આવી જાય તેમ છે। બીજી એક મહત્વપૂર્ણ બાબત એ છે કે આયુષ્યમાન કાર્ડના નામે લોલમ લોલ ચાલી રહ્યું છે। દેશના પ્રધાનમંત્રી વારંવાર આયુષ્યમાન કાર્ડની વાતો કરે છે, પરંતુ ગુજરાતની પ્રાઇવેટ હોસ્પિટલોએ આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર કરવાની ના પાડી દીધી છે। ગુજરાતની લગભગ 233 હોસ્પિટલ આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર કરવાની ના પાડી ચૂકી છે। ભાજપના આરોગ્ય મંત્રી આ મુદ્દે જવાબ આપે કે નાગરિકો હવે જાય તો જાય ક્યાં? ચૂંટણીઓમાં વાયદો કરવામાં આવ્યો હતો કે 10 લાખ સુધીની સારવાર આયુષ્યમાન કાર્ડ હેઠળ કરવામાં આવશે, પરંતુ હવે ગરીબ માણસ ક્યાં જાય? હોસ્પિટલો કહે છે કે સરકાર તેમને રૂપિયા નથી આપતી, જેના કારણે ખાનગી હોસ્પિટલોમાં પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે। વિપક્ષના આરોપ તો ઘણા છે, જોઈએ હવે આરોપોમાંથી કેટલા આરોપ સાચા સાબિત થાય છે અને સરકાર અસંવેદનશીલમાંથી સંવેદનશીલ ક્યારે બને છે। નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।